તરફ સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી 3 કિલોમીટર સુધી 108 એમ્બ્યુલન્સને સાઈડ ન આપી। સાયરન વગાડવા છતાં પણ કાર ચાલકે સાઈડ ન આપી। દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં વધુ સમય લાગ્યો અને કાર ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, એમ્બ્યુલન્સ જે ઇમરજન્સી વાહન કહેવાય છે તેમ છતાં કાર ચાલકે મનમાની કરી સાઈડ ન આપી, શું વધુ વિગત મળી રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં ગંભીર બેદરકારી કહેવાય અને ગુનાહિત બેદરકારી કહેવાય, કારણ કે ઇમરજન્સી વાહન 108 જઈ રહ્યું હતું અને વારંવાર સાયરન વગાડી રહ્યું હતું સાઈડ માટે, પરંતુ આ કાર ચાલક છે તે પોતાની મનમાની કરી રહ્યો છે। સ્પષ્ટપણે વિડીયો પણ સામે આવ્યો છે કઈ રીતના દર્દીને લઈ જઈ રહેલી આ જે 108 છે તે વારંવાર હોસ્પિટલ પહોંચવાનું હોય, સુરતની નવી સિવિલ હોસ્પિટલ વારંવાર સાયરન વગાડે છે અને આ કાર ચાલકને હટી જવાનું કહે છે, પરંતુ કાર ચાલક છે તે બેફામ રીતે કાર હાંકે છે। જ્યારે 108 છે બીજી બાજુ જાય છે તો ત્યારે પણ તે સાઈડ કાપીને બીજી બાજુ રસ્તાની વચ્ચે કાર છે તે ચલાવે છે। તે સુરત શહેરમાં જે રીતના 108 છે તે લોકોના જીવ બચાવતી હોય છે, ત્યારે આવા તત્વોના લીધે જે કહેવાય કે લોકોના જીવ પણ જતા હોય છે, તેવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। સ્પષ્ટપણે રિંગ રોડ પરના વિડીયો છે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના કાર ચાલક છે તે પોતાની બિલકુલ। જી આભાર।